હેલો ફ્રેન્ડ્સ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 પ્રોસેસ 1 માટેના આ વિડીયોમાં આજે તમે કંઈક નવું શીખવા જઈ રહ્યા છો. આજે આપણે જે સમ લઈ રહ્યા છીએ આ સિમ્યુલેટ પેટર્નનો સમ આપણે લાસ્ટ વિડીયોમાં કરાવ્યું હતું કે ભાઈ યુનિટ ઇન્ટ્રોડ્યુસ ખબર નથી અને અબનોર્મલ લોસ નોર્મલ લોસના આટલા ટકાવાળી હિન્ટ પણ આપી નથી. ઓકે, તો આપણે 100 સપોઝ કરીને કર્યું હતું. આખું હું રિવાઇઝ કરાવું છું. એ નવું નથી, બટ નવું શું છે તો first કે second video may you have remember that we had discussed that we have to prepare abnormal gain and abnormal loss account. તો આજે આપણે આ વિડિયોમાં okay we are going to prepare both the accounts one by one in a particular process. તો બંને આપણે અસામાન્ય બગાડ અને સામાન્ય વધારાના ખાતા પણ પૂછશે. એ આજે હું તમને શીખવાડીશ અને એક ચેપ્ટરનો વન ઓફ ધી ટિપિકલ મેઇન સમ છે. આવા બે જ સમ છે, મેં તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું. એ બંને હું જ કરાવી દઉં છું. એક મેં લાસ્ટ વિડીયોમાં કરાવ્યું, સેકન્ડ આજે હું કરાવું છું. આજનો જે સમ છે એ લેટેસ્ટ એક્ઝામિનેશન છેલ્લી પરીક્ષામાં પૂછાયેલો સમ નંબર 5 ધ્રુની લિમિટેડ કંપનીનું નામ છે. તો પહેલાં આપણું કમ્પ્લીટ ફોકસ પ્રોસેસ એ ઉપર રહેશે. 3 પ્રોસેસીસમાંથી પસાર થાય છે. તો પ્રોસેસ એ ઉપર આપણે કામ કરીએ છીએ. તો ચલો કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ દાખલ કરેલ એકમ જેને આપણે કહીએ છીએ જે હાલ ઘડી ખબર નથી, મિસિંગ છે. અને એની બ્રેકેટમાં એમ કહ્યું છે કે આ જે ઇન્ટ્રોડ્યુસ થયા છે ને એક 10 રૂપિયામાં ઇન્ટ્રોડ્યુસ થયા છે. ઠીક છે, એનો આપણે આગળ યુઝ કરીશું. પછી સેકન્ડ પર્ટિક્યુલર પ્રોડક્શન ટ્રાન્સફર ટુ અધર પ્રોસેસ. ઉત્પાદન બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા. એટલે આપણી ભાષામાં આન્સર અહીંયાથી વસ્તુ નીકળી અને ક્યાં જશે? પ્રક્રિયા બી ખાતે. એ આન્સર આપણને આપેલો છે. કેટલા ગયા? 9500 9500. ઓકે, ધીમે ધીમે આગળ જઉં છું. પછી છે નોર્મલ વેસ્ટેજ, સામાન્ય બગાડ. કેટલું? તો 2.5%, 2.5%. કોના? ઓબ્વિયસલી દાખલના. પણ એ ખબર નથી, એટલે આપણી પાસે અત્યારે આ પણ નથી. ઓકે, ચાલો નીચે આગળ જાઓ તો આની સેલિંગ પ્રાઇસ આપી છે. નોર્મલ વેસ્ટ કેટલામાં વેચાશે? તો બારે ફિગર 40 રૂપિયા. તક્કડ નહીં કરજો, 40 રૂપિયા નથી. એ 10 યુનિટનો ભાવ છે, બ્રેકેટમાં કીધું છે. એટલે 1 યુનિટનો 4 રૂપીસ થશે. એટલે જ્યારે આપણે યુનિટ મળશે નોર્મલ લોસના એના ઇન્ટુ 4 રૂપિયા કરશું, પણ હમણાં આપણી પાસે અવેલેબલ જ નથી. ચલો આગળ જઉં છું. અબનોર્મલ વેસ્ટેજ, અસામાન્ય બગાડ છે મારી પાસે. આપેલું છે 250 યુનિટ્સ, રાઈટ છે. અને બ્રેકેટમાં એની પડતર 20 રૂપિયા, એની કોસ્ટ 20 રૂપિયા, 20 રૂપીસ. તો આના ઇન્ટુ આપણે 20 કરીશું અને બધાને ક્લિયર જ છે. આના ઇન્ટુ પણ શું થશે? 20 થશે. તો આપણે 9500 ઇન્ટુ પણ 20 કરી લઈએ. ઇઝી. તો ડેટા બધી કમ્પ્લીટ. નીચે આપ્યું છે રેશિયો કે ભાઈ લેબર ને ફેક્ટરી, મજૂરી અને કારખાના ખર્ચા 3:2 ના રેશિયોમાં 3:2. તો અહીંયા હું લખી નાખું છું. ઓકે, મજૂરી અને કારખાના ખર્ચા 3:2. તો એ આપણે જ્યારે આવશે તો અહીંયા યુઝ કરશું. ટેકનિકલી ડેટા ઓવર. હવે બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી. ઓલી કઈ અબનોર્મલ લોસ ઇઝ 50% ઓફ નોર્મલ. તો આપણે ઇક્વેશન સમીકરણ બનાવતા આવું કંઈ જ નથી. તો એનું સોલ્યુશન આપણું થઈ ગયું છે. કેમ? મેં તમને બહુ સિમ્પલ વાત કરી કે જો સામાન્ય વાત જનરલ, આનાથી સમથી રિલેટેડ કંઈ નહીં. સમજો એક્ઝામ્પલ કે તમે જેટલા યુનિટ દાખલ કરો, યુનિટ જેટલા ઇન્ટ્રો કરો છો એમાંથી 2 વસ્તુ બગડે, મતલબ 2 બગાડ થશે. નોર્મલ અને અબનોર્મલ. રાઈટ. અને પછી
જે આવે એને આપણે શું કહીએ? ઉત્પાદન. આમાં કોઈ ડાઉટ ન હોવું જોઈએ. બહુ સિમ્પલ વાત મેં કરી, એકદમ બેઝિક. જેટલા દાખલ કરે એમાંથી બે વસ્તુ બગડશે, બાકી ઉત્પાદન કહેવાય. આમાંથી તમને શું ખબર છે? ઇન્ટ્રો ના. નોર્મલ લોસ બિલકુલ નથી ખબર. અબનોર્મલ લોસ ખબર છે. પ્રોડક્શન ઉત્પાદન ખબર છે. તો ફ્રેન્ડ્સ અહીંયા 250 અને અહીંયા 95, અહીંયા હશે 9750 હશે 9750. યસ ઓર નો? બરાબર ને? હવે બસ અટકી ગયા. હવે શું? તો મેં તમને કહ્યું હતું, સપોઝ કરો, માની લો કે અહીંયા 100 છે. કેટલા છે અહીંયા? 100. રાઈટ ને? હા બોલ. હા બોલ ભાઈ. હા ક્લાસે છો. ધારી લો કે અહીંયા 100 છે. એમાંથી ધારી લો કે અહીંયા દાખલ કરેલ 100. એમાંથી નોર્મલ લોસ તમને ખબર છે, સામાન્ય બગાડ કેટલા ટકા? 2.5%. તો 100 ના 2.5% કેટલા થાય? 2.5. 100 માઇનસ 2.5 અગર તમે કરો ફ્રેન્ડ્સ, અહીંયા 97.5 આવે. બરાબર લખ્યું છે મેં? અગર અહીંયા 100 તો 2.5 લોસ નોર્મલ સામાન્ય બગાડ, તો અહીંયા 97.5 આવે, 97.5. હવે આપણે જેને ત્રિપદી કહીએ એ કરીએ કે 97.5 એ 100, તો 9750 એ કેટલા? તમે વિથ હેલ્પ ઓફ કેલ્સી કરશો તો તમારે યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળી જશે કે 97.5 એ દાખલ કરેલ એકમ 100, યુનિટ ઇન્ટ્રોડ્યુસ 100, તો 9750 એ કેટલા? સો ધ આન્સર વિલ બી યસ કેટલા? 10,000. 10,000 તમારો જે મેઇન આન્સર છે, ફિગર છે, મળી ગયું. એના ઇન્ટુ મેં 10 રૂપિયા કર્યા એટલે 1 લાખ. 10,000 ના 2.5% 250 શું મળી ગયું? નોર્મલ લોસ મળી ગયું. ઇન્ટુ 4 એટલે 1,000 તમારો સમનો આ મેઇન પોઈન્ટ કમ્પ્લીટ. હવે પહેલા કોલમ બંધ કરવાની યુનિટની. અહીંયાનો ટોટલ 10, અહીંયા પણ 10 થઈ ગયું. અમાઉન્ટ ઓબ્વિયસલી અહીંયા વધારે હશે, કારણ કે અહીંયા બે વસ્તુ ખૂટે છે. ઓકે, તો અહીંયાનો ટોટલ તમે કરશો ઇટ વિલ બી 196. 196 આવશે. યસ ઓર નો? એમાંથી 1 લાખ કાઢો એટલે આ બેનો કમ્બાઇન્ડ ફિગર છે 96,000, જેને 3:2 ના રેશિયોમાં આપણે અલોકેટ કરશું, યાની કે વેચશું, તો એક ફિગર આવશે 57,600. ઓકે, અને બીજું ફિગર આવશે તમારું 38,400. ઇઝી બધા? તો કમ્પ્લીટ એક રિવિઝન થયું. આ સિમિલર સમ આપણે કરાવ્યું છે, રાઈટ ને? જે ચેપ્ટરના આ ટોપિક વાળા ચેપ્ટરમાં સમ જ બે છે, ઓનલી 2 સમ્સ. એ બંને મેં કરાવ્યા તમને લોકોને, અને તમે પ્રોપરલી એને સમજી લીધું. ઓકે, તો આ આપણું પ્રોસેસ એ. હવે આજે નવું શું શીખવાનું છે? તો ફ્રેન્ડ્સ, આજે હું તમને ફર્સ્ટ ટાઈમ શીખવા જઈ રહ્યો છું અબનોર્મલ લોસ અને અબનોર્મલ ગેઇનના અકાઉન્ટ્સ. તો આ સમમાં તમે જુઓ તો શું છે? અબનોર્મલ લોસ છે કે ગેઇન છે? અબનોર્મલ લોસ છે. એની નીચે જ આપણે પ્રિપેર કરવાનું છે. ઓકે, ઈચ કોલમ બધી સેમ, જે આપણે ઉપર લખીએ છીએ બધું ઈચ. પર્ટિક્યુલર્સ યાની વિગત થોડું શોર્ટમાં લખું છું, બધું સેમ. હવે એમાં લખવાનું ઇફેક્ટ શું છે? બહુ સિમ્પલ, એક જ ઇફેક્ટ છે. પહેલા તો અબનોર્મલ ગેઇન અહીંયા ક્રેડિટ છે, જમા બાજુ છે ક્રેડિટ, તો અહીંયા શું થઈ જશે? ડેબિટ. રાઈટ છે? તો અહીંયા ક્રેડિટ છે, અબનોર્મલ લોસ અહીંયા ડેબિટ.
શું લખાશે? તો તમે ક્યાંથી લઈ આવ્યા? આ ક્યાંથી લખ્યું છે? પ્રોસેસ એ માંથી. બધા ક્લિયર? એકદમ ઈઝી મેં કર્યું. એટલે આ તો ખાલી કોપી પેસ્ટ. ઇફેક્ટ હવે આવશે. જુઓ ફ્રેન્ડ્સ, સમજાવું, ગોખીને નહીં આમ થશે. સમજો, તમે નોર્મલ લોસનું શું કર્યું? વેચ્યું. ભંગાર ગુજરાતીમાં જેને કહીએ બઘાડ, એ આપણે શું કરી નાખ્યું? સેલ કરી નાખ્યું. રાઈટ? સ્ક્રેપ છે જે શું કરી નાખ્યું? સેલ. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ સમજો, જે તો આ સ્ક્રેપ જ. અબનોર્મલ લોસ અબનોર્મલ એટલા માટે કે આપણી ભૂલના લીધે થયું છે, યા તો એવી લોસ થઈ છે જે આપણે રિકવર કરી શકશું અથવા કરી શકતા હતા. સરવાળે છે તો એ બગાડ જ. તો મારો પોઈન્ટ એટલું જ છે કે જેમ તમે નોર્મલ લોસ વેચ્યું એમ જ અબનોર્મલ લોસના અકાઉન્ટમાં એને પણ વેચી નાખવાનો. ક્રેડિટ સાઇડ લખશું શું? બાય સેલ. કેટલા યુનિટ છે? 250. હવે તમને ક્વેશ્ચન થાય, સર કેટલામાં વેચીએ? વળી એ જ વાત. જો આપણે ભંગાર વેચવા જઈએ તો જે ભંગાર ખરીદનાર હોય એને તમને એમ કીધું કે અમે 4 રૂપિયામાં ભંગાર લઈએ છીએ, તો તમે પછી એમ તો નહીં કહો ને કે આ નોર્મલ લોસ છે, આ અમારી અબનોર્મલ લોસ, આ સામાન્ય ભંગાર છે, અસામાન્ય ભંગાર છે. ટૂંકમાં એના માટે તો સ્ક્રેપ જ છે. તો મારો પોઈન્ટ એ છે ફ્રેન્ડ્સ કે જે ભાવમાં તમે નોર્મલ લોસ વેચો છો એ જ ભાવમાં તમને શું વેચવાનો છે? અબનોર્મલ લોસ. એટલે તમે 250 × 4 કરશો. ક્લિયર? બધાને મિનિંગ સાથે ગોખવાનું નથી, યાદ રાખવાનું એટલું જ છે. અહીંયા ડેબિટ સેલ કરી નાખો, પૂરું થઈ ગયું. પણ મિનિંગ ખબર નથી હોતી સ્ટુડન્ટ્સને કે શું કામ. તો આ રીઝન છે કે સરવાળે એ સ્ક્રેપ જ છે, એ પણ આપણે વેચી જ નાખશું ભંગાર તરીકે. ઓકે, બસ અકાઉન્ટ કમ્પ્લીટ છે. પહેલા આપણે કોલમ બંધ કરીએ, પછી અમાઉન્ટ બંધ કરીએ. તો ઓ બાજુ મિસિંગ છે ક્રેડિટ સાઇડ. કેટલા? અને ઓબ્વિયસલી શું છે? આ લોસ. લોસ થઈ ને, કારણ કે 5000ની કોસ્ટિંગ. આનો મતલબ શું નીકળ્યું? 250 વસ્તુ બગડી ગઈ જેની કોસ્ટ પડતર મને કેટલામાં પડે? યા તો એની પાછળ મેં કેટલો ખર્ચ કર્યો? 5000 રૂપિયા. જ્યારે એ બધી વસ્તુ મારી ફેલ થઈ ગઈ, એટલે બજારમાં હું ખાલી કેટલામાં વેચી શક્યો? 1000 રૂપિયામાં. મને 4000ની લોસ થઈ. તો લોસ ટ્રાન્સફર ટુ P&L આખું લખવું પડશે. ખોટ નન્નું ખાતે, નફા નુકસાન ખાતે. ઓકે, આ આપણો આજનો નવો ટોપિક છે. અને દરેક સમમાં અગર તમને પૂછે પ્રિપેર ઓલ નેસેસરી અકાઉન્ટ્સ, બધા જરૂરી ખાતા બનાવો, તો કોઈ પણ સમમાં બનાવવું પડશે. દરેક સમમાં બનાવવું પડશે અગર પૂછે તો. ઓકે, આખો પ્રોસેસ એ અબનોર્મલ લોસ, આ બધી ગણતરી પાર્ટ ઓફ એન આન્સર, જવાબના ભાગ રૂપે છે. આરામથી કરી લો. મને આખું રબ કરીને નેક્સ્ટ પ્રોસેસ બી બનાવવાની છે. તો પોઝ કરી વિડીયો લખી લો. હવે કમ્પ્લીટ ફોકસ પ્રોસેસ બી ઉપર. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા તો આપણે જે હમણાં પ્રોસેસ એ કમ્પ્લીટ કરી એમાંથી અહીંયા આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું. તો તમે જોશો તો આપણે પ્રોસેસ એ નો આન્સર આવ્યો હતો. પ્રોડક્શન હતું 9500 આપણે અહીંયા લખ્યા હતા, અને 190 એની કોસ્ટ યાની કે પડતર હતી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો તમે પ્રોસેસ બી ઉપર કમ્પ્લીટ ફોકસ રાખજો. તો સૌથી પહેલા લખ્યું છે પ્રોડક્શન ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ, આગલી પ્રક્રિયા ખાતે લઈ જવાનું છે. અહીંયાથી આપણે લઈ જઈશું પ્રોસેસ સી, પણ હાલ ઘડી ખબર નથી એમ લખ્યું છે ક્વેશ્ચનમાં. ઠીક છે, આગળ જાઓ. નોર્મલ વેસ્ટેજ યાની કે નોર્મલ લોસ કેટલી છે? નોર્મલ લોસ છે તમારી 5%. કોણના 5%? ઓલવેઝ દાખલ કરેલ યાની કે ઇનપુટના, ઇન્ટ્રોડ્યુસના. તો 9500 ના વિથ હેલ્પ ઓફ કેલ્સી અગર આપણે 5% લઈશું, ઇટ વિલ બી 475. જે આગળ જ કીધું છે સેલ કરી નાખો. તો સેલિંગ પ્રાઇસ અમાઉન્ટ બારે લખી છે 120, બટ ડોન્ટ ફોરગેટ 120 ઇઝ નોટ ફિગર ઓફ સેલિંગ પ્રાઇસ, ઇટ ઇઝ ધ ફિગર ઓફ 10 યુનિટ સેલિંગ પ્રાઇસ. 10 યુનિટના 120 છે. આપણે તો 1 યુનિટના લખવાના છે. ટૂંકમાં 475 યુનિટ 12 રૂપિયામાં, 1 યુનિટ 12 રૂપિયામાં 12 રૂપીસમાં સેલ થશે. તો 475 ઇન્ટુ અગર તમે 12 કરશો, ઇટ વિલ બી 5700. ધીમે ધીમે, બિલકુલ સ્પીડ નહીં થાય. આગળ જઈએ તો અબનોર્મલ વેસ્ટેજ ડેશ નથી, અસામાન્ય બગાડ.
અબનોર્મલ ગેઇન ડેશ અસામાન્ય વધારો પણ નથી. અને છેલ્લું કોસ્ટ ઓફ પ્રોડક્શન, જે ઉત્પાદન થશે ને એની પડતર. એક ઉત્પાદિત થયેલો એકમ, એક પ્રોડ્યુસ થયેલો યુનિટ તમને 32 માં પડે છે. ઠીક છે, યુનિટ આવશે ત્યારે ઇન્ટુ હું 32 કરીશ, બટ ટેકનિકલી સમ ઓવર. ચાલો તો પહેલા યુનિટ કોલમ બંધ કરીશ. 9500 એમાંથી 475 અગર હું કાઢી નાખીશ, it will be 9025 is the answer of production from process B. B માંથી આટલી વસ્તુ તૈયાર થશે 9025. એના ઇન્ટુ આપણે 32 કરી નાખીએ. 2,88,800 is the cost, તમારી કુલ પડતર. હવે અમાઉન્ટની કોલમ બંધ કરીએ, આ સાઈડનો ટોટલ લઈશું. જેમાંથી 1,90,000 માઇનસ કરીશું. ઓકે, તો ફિગર આવે છે તમારો 1,04,500, જેને આપણે કયા રેશિયોમાં વેચશું? 3:2, કારણ કે બે વસ્તુ આ બાજુ એક્સપેન્સીસ મિસિંગ છે. એક મજૂરી યાની કે ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેજીસ, અને સેકન્ડ છે ફેક્ટરી ઓવરહેડ યાની કે કારખાના પરોક્ષ ખર્ચા. તો આ ફિગરને 3:2 અગર હું વેચીશ તો ફર્સ્ટ જે ફિગર છે એ છે 62,700 અને બીજું જે ફિગર થશે એ છે 41,800. સો પ્રોસેસ બી. અહીંયા ન તો અબનોર્મલ લોસ છે, અસામાન્ય બગાડ નથી, ના તો અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો પણ નથી. એટલે આના સિવાય બીજો કોઈ એકાઉન્ટ અહીંયા બનાવવાનો નથી. આ તમારું પ્રોસેસ બી. વિડીયો પોઝ કરી આખું લખી લ્યો, પછી આગળ જઈએ. ચાલો હવે કમ્પ્લીટ ફોકસ લાસ્ટ પ્રોસેસ સી ઉપર. તો સૌથી પહેલા તો આપણે પ્રોસેસ બી હમણાં બંધ કર્યું, એનું જે આન્સર આવ્યું, જે પ્રોડક્શન હતું, જે પ્રોડક્શન હતું એ આપણે પ્રોસેસ સીમાં ઇનપુટ લઈશું. 2 ક્યાંથી લઈ આવ્યા? પ્રોસેસ બી, પ્રક્રિયા બી ખાતેથી. તો બી નો જે આપણો પ્રોડક્શનનો આન્સર હતો એ હતું 9025 અને યુનિટ અને અમાઉન્ટ હતી 288,800, 288,800. હવે કમ્પ્લીટ ફોકસ આપણું છે પ્રોસેસ સી ઉપર. તો સૌથી પહેલા પ્રોડક્શન ટ્રાન્સફર ટુ અધર પ્રોસેસ. અહીંયાથી જે વસ્તુ નીકળી એ હવે જશે, બધાને ખ્યાલ છે, ફિનિશ્ડ ગુડ્સ, તૈયાર માલ. ઓકે, કેટલા? તો એ બુકમાં ક્વેશ્ચન માર્ક છે, તો આપણે મૂકી દઈએ છીએ. ચલો આગળ જઈએ. પછી છે નોર્મલ વેસ્ટેજ, સામાન્ય બગાડ. કેટલું છે? ઇટ ઇઝ 8%, 8%. આના 8% આપણે કરીએ તો 9025 ના 8% અગર કરશું તો 722 તમારો ફિગર આવશે. ઓકે, 722, 722, જેની સેલિંગ પ્રાઇસ 250, પણ 250 છે એ બ્રેકેટમાં લખ્યું છે 10 યુનિટ્સના છે, એટલે 1 યુનિટના 25 રૂપિયા થશે. તો આના ઇન્ટુ આપણે 25 કરી નાખશું તો 18,050 ઇઝ યોર આન્સર. ઓકે, ચાલો ધીમે ધીમે જઈએ છીએ. અબનોર્મલ લોસ ડેશ, મતલબ અસામાન્ય બગાડ નથી. પછી અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો, આપણે અહીંયા લખશું. ઓકે, કેટલું? 222, 222. બ્રેકેટમાં એની પડતર યાની કે કોસ્ટ આપી છે 40 રૂપીસ. તો આના ઇન્ટુ 40 કરી નાખું છું. ઇટ ઇઝ 888,000. અને આ 40 રૂપીસ છે અહીંયા પણ કામ આવશે, કારણ કે કોસ્ટ ઓફ પ્રોડક્શન બધાની સેમ હોય, રાઈટ? તો ડેટા is over now and we have completed product process C. હવે જે વસ્તુઓ ખૂટે છે જરા જોઈ લઈએ.
તો પહેલા બંધ કરીએ યુનિટ કોલમ. તો આ ફિગર પ્લસ આ ફિગર અગર કરીએ આપણે તો 9025 પ્લસ 222 એમાંથી આપણે આમાંથી 722 કાઢી નાખો. તમારો આન્સર છે અહીંયાનો 8525. એના ઇન્ટુ 40 કરી નાખો. ઓકે, હવે કોલમ ઓફ અમાઉન્ટ બંધ કરી લઈએ. તો ક્રેડિટ સાઇડનો ટોટલ લઈ લઈએ. $359,050 એન્ડ એમાંથી આ બે ફિગર અગર માઇનસ કરશું તો મિસિંગ ફિગર જે છે એ છે 61,370 જે આપણે અલોકેટ કરશું, ડિસ્ટ્રીબ્યુટ કરશું, ડિવાઈડ કરશું 3:2 માં, કારણ કે બે વસ્તુ તમારી મિસિંગ છે. કેટલી વસ્તુ મિસિંગ છે? બે. તો 3:2 માં આને આગળ અલોકેટ કરીએ તો 61,370 into 3 divided by 5 61,370 into 3 by 5 તમારો ફર્સ્ટ ફિગર આવે છે 36,822 અને તમારો બીજો ફિગર આવે છે 24,548. રાઈટ છે? તો આ તમારું પ્રોસેસ સી. હવે આ પ્રોસેસમાં તમે જોયું અબનોર્મલ ગેઇન છે, તો આપણે આજે એનો પણ એકાઉન્ટ બનાવવાનો છે. ઓકે, તો નેક્સ્ટ હું બનાવું છું અબનોર્મલ ગેઇન એકાઉન્ટ. અસામાન્ય વધારાનું ખાતું. સેમ એકાઉન્ટ બનશે. सेम एज बता हेडिंग्स, पर्टिकुलर्स यानी विगत, यूनिट यानी एकम, रुपीस. चलो हवे लखाशे शुं अंदर? इट्स वेरी इजी. जुओ अबनॉर्मल गेन अहींया डेबिट छे, अहींया डेबिट छे तो एना अकाउंट में क्रेडिट અને ક્યાંથી લઈ આવશો? બાય પ્રોસેસ સી. પ્રક્રિયા સી ખાતે 222. ઓકે, હવે અહીંયા થોડું ઇન્ટરેસ્ટિંગ છે, કન્સેપ્ટ સમજજો. અબનોર્મલ ગેઇનનું મીનિંગ શું થયું? આપણે ધાર્યા હતા એના કરતા યુનિટ શું થઈ ગયા? વધુ બની ગયા. રાઈટ છે? હવે અગર યુનિટ વધુ બની ગયા તો એનો મતલબ જેટલી લોસ ધારી છે એટલી લોસ થશે નહીં. એનો મતલબ જેટલું આપણે સેલ ધાર્યું છે, વેચાણ થશે સ્ક્રેપનું, ભંગારનું, એટલું હવે શક્ય નથી. એટલા માટે અહીંયા ડેબિટ લખાશે શું પહેલા એ જુઓ, ઓટોમેટિક તમને સમજાઈ જશે. અહીંયા લખાશે, ઇંગ્લિશમાં લખું પહેલા, ટુ શોર્ટફોલ ઓફ સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો. એકવાર ફરીથી સમજાવું. અગર તમે ધાર્યા કરતા યુનિટ વધુ બન્યા છે એનો મતલબ કે ધાર્યા પ્રમાણે લોસ થઈ નથી. એનો મતલબ કે ધાર્યા પ્રમાણે જે બગાડ થવાનો હતો, જે બગાડનું વેચાણ થવાનું હતું એ હવે શક્ય નથી. એટલું નહીં થાય, ઓછું થશે. એટલા માટે આ વર્ડ યુઝ થાય છે. કેટલો અબનોર્મલ ગેઇન છે? અચ્છા, હવે શું લખ્યું? શોર્ટફોલ ઓફ સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. તો આપણે આના ઇન્ટુ સેમ વસ્તુ કરશું કે નોર્મલ લોસની સેલિંગ પ્રાઇસ કેટલી છે. રાઈટ? તો આના ઇન્ટુ આપણે 25 રૂપીસ જ કરશું. તો આપણે આના ઇન્ટુ 25 રૂપીસ અગર કરીએ તો 5550 ઓકે તમારો ફિગર આવશે. ચલો યુનિટ બંધ કરું છું, એટલે આપણે યુનિટની કોલમ બંધ કરીએ છીએ. તો 222 બંને સાઈડ ઇક્વલ. અમાઉન્ટ ત્યાં વધારે છે
અને અહીંયા ફિગર મિસિંગ છે 3330. ઓબ્વિયસલી શું છે આ? પ્રોફિટ. યસ, જે ક્યાં જશે? P&L, નફો, જે આપણે ત્યાં લઈ જઈએ નાનું ખાતે. તો ગોખવાની વાત નથી, પણ જો અબનોર્મલ ગેઇન હોય કે અબનોર્મલ લોસ હોય, તમને કરવાનું શું છે? પ્રોસેસમાંથી ક્રોસ કરો, મતલબ અહીંયા ક્રેડિટ છે તો અહીંયા ડેબિટ, આ ડેબિટ છે તો અહીંયા ક્રેડિટ, અને સામે એને મલ્ટીપ્લાય કરી નાખો કે એનાથી નોર્મલ લોસ. રીઝન સાથે બિલકુલ ગોખીને નહીં. અબનોર્મલ લોસ આપણે બનાવ્યો અકાઉન્ટ, એમાં શું કામ આપણે મલ્ટીપ્લાય કર્યું? કારણ કે એક જાતનું અબનોર્મલ લોસ છે. જેમ નોર્મલ લોસનું ભંગાર વેચાય છે એમ જ અબનોર્મલ લોસનું ભંગાર વેચાશે. અને અહીંયા શું કામ ઇન્ટુ કર્યો? કે ભાઈ ધાર્યા પ્રમાણે યુનિટ નથી બન્યા, વધુ બન્યા છે, તો મતલબ જેટલી લોસ થવી જોઈતી હતી એનાથી ઓછી થશે. એનો મતલબ જેટલો સેલ થવું જોઈતું હતું એનાથી ઓછું થશે. તો કેટલો સેલ ઓછો થશે? 3550. આ રીતે આપણે એને શો કરવાનું હોય છે, બરાબર. તો આ તમારું પ્રોસેસ સી. આરામથી લખી લો, પછી આગળ વાત કરીએ. તો આજે આપણે એક જ સમ લઈએ છીએ, જે ચેપ્ટરનો વન ઓફ ધી બેસ્ટ સમ હતું, અને આ પેટર્નના માત્ર બે જ સમ છે, જે બંને મેચ કરાવી નાખ્યા. સેકન્ડલી, આજે મેં તમને ફર્સ્ટ ટાઈમ અબનોર્મલ ગેઇન અને અબનોર્મલ લોસના અકાઉન્ટ પણ કરાયા. આપણે ગ્રુપમાં હોમવર્ક આપીએ છીએ આજે, જે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી મને કમ્પ્લીટ જોઈશે અને ઓન ધ ટાઈમ જોઈશે, રાઈટ છે. તો લાસ્ટ ટાઈમ પણ ઘણા સ્ટુડન્ટ્સે રિસ્પોન્સ નહોતું આપ્યું, તો આપણે નહીં ચાલે બિલકુલ. રિક્વેસ્ટ થોડું આપણે સપોર્ટ કરીએ એકબીજાને, તો તમારા માટે જ ફાયદારૂપ થશે, બરાબર છે. નહીંતર કોર્સ તમારું મિસ થશે. અને હવે આ ચેપ્ટરની અંદર શું બાકી છે? તો ફ્રેન્ડ્સ, હવે આ ચેપ્ટરની અંદર લાસ્ટ 3 પેટર્ન તમે કહી શકો છો, યા તો એમ કહો કે 3 મારે ટોપિક લાસ્ટ તમને બતાડવાના છે. 1 બાય 1, બિલકુલ સ્પીડ નહીં કરીએ, રાઈટ. બબે સમ્સ કરતા જશું, બે તમને આપતા 4-5 સમ કરી આપણે આગળ જઈશું ને લગભગ આખી એક્સરસાઇઝ પૂરી કરીશું, બરાબર છે. તો આજે આટલું રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.